નમસ્કાર દર્શકો, તમારા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। સૌથી પહેલા વાત કરીએ ગુજરાતમાં વરસાદની। રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વધુ વરસાદની આગાહી કરી છે। વડોદરાના ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનામાં 13 લોકોના કરુણ મોત થયા છે। આ મામલે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। દુર્ઘટનાના કારણો અને જવાબદારોને શોધી કાઢવા માટે સઘન તપાસ ચાલી રહી છે। ભાવનગરમાં ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ડેમની સલામતી અને જળસ્તરને નિયંત્રિત કરવા માટે તેના 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે। બોટાદ જિલ્લાના બરવાડા અને ગઢડા તાલુકામાં ભારે વરસાદને કારણે કોઝવે બેસી જવાની ઘટનાઓ બની છે, જેના પરિણામે અનેક રસ્તાઓ બંધ થયા છે અને સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે સવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું। સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે। બજારની આગામી ચાલ પર સૌની નજર રહેશે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।